જે પાર્ટીના વડા, દેશના વડાપ્રધાન જેવા પદ ઉપર રહીને અરવિંદ કેજરીવાલની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાવતા હતા. પૂરું લાંબુ વિચાર્યા વગર બીજાને ઉતારી પાડવાની હલકી માનસિકતાવાળા લોકોને પણ છેવટે સત્ય સમજાવ્યું. લોકશાહીમાં લોકોને આપવું એ રેવડી નથી. લોકશાહીમાં લોકોના ટેક્સના પૈસાથી સરકારો ચાલે છે. તો જે ટેક્સ લોકોનો છે એના ઉપર લોકોનો અધિકાર છે, એ રેવડી નથી. એ સત્ય તમને મોડું પણ સમજાવ્યું. આ તમે કોઈ લોકો પ્રત્યેની લાગણીથી નથી કરતા. તમારી ભાવના લોકોને આપવાની નથી. તમારી ભાવના તો તમારા કોર્પોરેટ મિત્રોને ધરાવવાની છે. પરંતુ તમારી આ જાહેરાતો તમારા સત્તા લોભને કારણે, લાલચને કારણે તમે કરી રહ્યા છો. ખેર, જે કારણે કરતા હો તે, તમને જ્યાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાંની બહેનો યાદ આવે છે, ત્યાંના યુવાનો યાદ આવે છે, ત્યાંના વડીલો યાદ આવે છે. મધ્યપ્રદેશની ચૂંટણીમાં તમને લાડલી બહેના સૂઝે છે. રાજસ્થાનની ચૂંટણીમાં બહેનો માટે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર સૂઝે છે. ઝારખંડમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર સૂઝે છે. મહારાષ્ટ્રમાં માજી લાડલી બહેના પણ સૂઝે છે અને લાડલા ભાઉ પણ સૂઝે છે. બેરોજગાર યુવાનો પણ સૂઝે છે. જ્યાં પીચ અઘરી લાગે ત્યાં તમને વધારે ને વધારે સૂઝે છે. હવે દિલ્હીની ચૂંટણી આવી. દિલ્હીની પીચ તમારા માટે ઘણી અઘરી છે, એટલે તમારો પ્રેમનો, લાગણીનો ઉભરો દિલ્હીવાસીઓ માટે વધારે ને વધારે ઉભરાઈ રહ્યો છે. તમે સૌથી પહેલા જાહેરાત શું કરી? જે યોજનાઓની રેવડી કહીને મજાક કરી હતી એ બધી જ યોજનાઓ ચાલુ રાખવાની જાહેરાત કરવી પડી ને. એવી જ રીતે દિલ્હી માટે બહેનોને દર મહિને 2500 રૂપિયા આપવાની બાંયધરી આપો છો. સગર્ભા બહેનોને 21,000 રૂપિયા આપવાની જાહેરાત કરો છો. 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપવાની જાહેરાત કરો છો. દિવાળી અને હોળી પર એક સિલિન્ડર મફત આપવાની વાત કરો છો. વડીલોનું પેન્શન વધારીને 2000 થી 2500 રૂપિયા કરો છો. 70 વર્ષ કરતા વધારે ઉંમરના વડીલો છે એમનું 2,500 થી વધારીને 3,000 રૂપિયા પેન્શન આપવાની વાત કરો છો. કેન્ટીનો શરૂ કરીને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવાની જાહેરાત કરો છો. તમે જાહેરાતો તો કરો છો, આ તમારી જાહેરાતોમાં ઈમાનદારી કેટલી છે? પાછળથી તમારા કોઈ નેતા આવીને નહીં કહે ને કે ये तो चुनावी जुमला है. માની લો કે ઈમાનદારીથી જાહેરાતો કરો છો. લોકોના ડર બધું જ ભાન ભલભલા નેતાઓને કરાવે છે. લોકોના ડરે, મતદારોના ડરે તમને મોડું પણ ભાન કરાવ્યું તો સારી વસ્તુ છે. પાછળથી એવું ન કહેતા કે वो तो चुनावी जुमला था. જો તમે બધે જ આપી શકો છો, દિલ્હીના મતદારોને આપી શકો છો, તો ગુજરાતમાં તો તમારી સરકાર વર્ષોથી છે. તમારા કયાગરા ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે મુખ્યમંત્રી છે. તમે ગુજરાતના લોકો માટે, ગુજરાતના યુવાનો માટે, ગુજરાતની બહેનો માટે એક ફોન ના કરી શકો? ભૂપેન્દ્રભાઈને એક ફોન કરીને કહો કે ગુજરાતના વડીલોને માસિક 5,000 રૂપિયા પેન્શન આપે, ગુજરાતની દરેક બહેનને 2,500 રૂપિયા આપે, ગુજરાતની બહેનોને 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપે, ગુજરાતના યુવાનોને ફિક્સ પે અને કોન્ટ્રાક્ટના શોષણમાંથી મુક્ત કરીને પૂરા પગારની નોકરીએ રાખે, ગુજરાતના જે યુવાનોને બેરોજગારી અને તકોના અભાવે ડંકી રૂટે વિદેશ જવું પડે છે, એમને એ લાચારીમાંથી છોડવવા માટે એમને મહિને 5,000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપો. જો તમારી દાનત હોય તો તમે આ બધું કરો. ત્યાં ડર કરાવે છે, દાનત નહીં. ગુજરાતના યુવાનોએ, ગુજરાતની બહેનોએ
તમારું શું બગાડ્યું છે? શા માટે એમને ના મળે? ગુજરાતની મહિલાઓના ભોગે સરઘસો અને કાંડો જ કેમ, સગવડો કેમ નહીં? આ તમને ગુજરાતની બહેનો પૂછે છે, જવાબ આપવો પડશે.